આપણે એક્સટેન્શન કઈ રીતે લગાવવું એ સમજાવું છું. આપણે ફ્રન્ટ વેરિએશન પહેલાં લઈ લીધું છે 4 and 5 ફિંગર, અને સી સેક્શનમાં એક સેક્શન આપણે એક્સ્ટ્રા લઈ લીધું છે આ રાઉન્ડ ડાયરેક્શનમાં, જેથી કરીને આપણું સેક્શન પરફેક્ટ આવે. એમાં આપણે 1 ફિંગર હેર પાર્ટિકલ લેવાનું છે, 1 ફિંગર, અને તેમાં આપણે એક રબર કરવાનું છે. એની ચોટી કરીએ છીએ આપણે 1 ફિંગરની. આટલું સેક્શન કરીને આપણે આ બધાને કર્લ્સ કરી લેવાના છે, અને એ પછી આપણે એક્સટેન્શન લગાવવાની છે. આપણી એક્સટેન્શન છે, જેવી લેન્થ હોય એ પ્રમાણે એક્સટેન્શન લેવી, અને જે એક ફર્સ્ટ ક્લિપ છે જે વચ્ચેની, એને આપણે રબરની ઉપર ક્લિપ કરવાની છે. ડન. અને બીજી ક્લિપ સાઈડમાં આરામથી આવી જશે. થોડું આપણે રાઉન્ડ ડાયરેક્શન લીધું છે, જેથી કરીને આપણી એક્સટેન્શન એકદમ પરફેક્ટ લગાશે, અને આપણી એક્સટેન્શન છે એને હેર સાથે કોઈ બી રીતે ખેંચશે તો બી નહીં નીકળે. બરાબર. ક્લાયન્ટને જે ફરિયાદ રહે છે કે મારી એક્સટેન્શન દીદી નીકળી જશે, તો ના, આપણી એક્સટેન્શન ક્યારેય નીકળે નહીં. તમને એવું લાગે તો તમે અહીંયા એકાદી ક્લિપ કરી શકો છો, પણ એક્સટેન્શન આ રીતની જ્યારે તમે લગાવો હેરમાં તો એ ક્યારેય નીકળે નહીં. ખાલી એક્સટેન્શનને ખેંચશો તો બી નહીં નીકળે. તમે જોઈ શકો છો કે કેટલી ટાઈટલી રહી જાય છે. એક્સટેન્શન આ રીતની લગાવવાથી ક્યારે પણ હેરમાંથી નીકળશે નહીં.